ધોરણ 12 બાયોલોજીમાં આજે આપણે ચેપ્ટર નંબર 2ની અંદર એક મહત્વનો ટોપિક ભણીશું. મહત્વનો ટોપિક આપણે જોઈશું કે જે તમારે ભણવાનો છે સ્ત્રી કેસર વિશે. કે સૌથી પહેલા અહીંયા આપણે જોઈશું સ્ત્રી કેસર એટલે કે એને કહેવામાં આવે છે જાયાંગ. એને શું કહેવામાં આવે છે? જાયાંગ. તો સ્ત્રી કેસરની અંદર સૌથી પહેલા કે તે મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે. સ્ત્રી કેસર તે મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન અંગ છે. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. એટલે પુષ્પનો માદા પ્રજનન ભાગ શું કહેવામાં આવે છે? સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્રની સંખ્યાને આધારે સ્ત્રી કેસર ચક્રની સંખ્યાને આધારે સ્ત્રી કેસર ચક્રની સંખ્યાને આધારે તેના પ્રકારો તો એમાં પહેલો પ્રકાર આવે એક સ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી જે સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય. આની વ્યાખ્યા તમે બધા જાતે પણ લખી શકો. 11મા ધોરણમાં આવી ગઈ છે કે જે સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય તેને એક સ્ત્રી કેસરી કહે છે. જે સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય તેને એક સ્ત્રી કેસરી કહે છે. અને એક સ્ત્રી કેસરીનું જો આપણે ઉદાહરણ લખવું હોય તો એનું ઉદાહરણ આવશે વટાણાનું પુષ્પ. એટલે વટાણા શબ્દ આપણે લખી શકીએ. જે સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય તેને એક સ્ત્રી કેસરી કહે છે. અને ઉદાહરણ તરીકે શું લખ્યું આપણે? વટાણાનું પુષ્પ. પછી બહુસ્ત્રી કેસરી કોને કહેવાય? જે સ્ત્રી કેસર ચક્રમાં બે કે બેથી વધારે સ્ત્રી કેસરો આવેલા છે તેને બહુસ્ત્રી કેસરી કહે છે. બીજી વસ્તુ, જે સ્ત્રી કેસર ચક્રમાં બે કે તેથી વધારે સ્ત્રી કેસરો આવેલા હોય તેને બહુસ્ત્રી કેસરી કહે છે. સ્ત્રી કેસર
કાં તો મુક્ત હોય કાં તો શું હોય છે, યુક્ત હોય છે. એ કાં તો કેવા હોય છે, મુક્ત હોય છે, અથવા તો કેવા હોય છે, યુક્ત હોય છે. એટલે બહુ સ્ત્રી કેસરી કાં તો મુક્ત સ્ત્રી કેસરી હોય છે, કાં તો યુક્ત સ્ત્રી કેસરી હોય છે. સ્ત્રી કેસરી હોય છે. તો આ થઈ ગઈ સ્ત્રી કેસર વિશેની માહિતી. સ્ત્રી કેસર જાયા, તેને મહાબીજાણુ પર્ણ પણ કહે છે. તે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન ભાગ છે. સ્ત્રી કેસર ચક્રની સંખ્યાને આધારે તેના કેટલા ભાગ પાડ્યા? 2. એક સ્ત્રી કેસરી અને બીજું બહુ સ્ત્રી કેસરી. બરાબર, એક આ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી દરેક સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે. દરેક સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે. 1. પરાગાસન. 1. પરાગાસન. 2. પરાગવાહિની. 1. પરાગાસન, 2. પરાગવાહિની અને 3. બીજાશય અથવા અંડાશય. બીજાશય અથવા અંડાશય. પહેલું શું કીધું? પરાગાસન. હવે જે પરાગાસન જે છે એને કહેવામાં આવે છે સ્ટિગ્મા. પરાગવાહિની સ્ટાઇલ. બીજાશય જેને કહેવામાં આવે છે ઓવેરી. બીજાશયને અંડાશય શબ્દ પણ વાપરી શકાય. તો દરેક સ્ત્રી કેસર 3 ભાગ ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આપણને ખબર છે એ પ્રમાણે આ જે ઉપરનો ભાગ જે છે, ઉપરનો જે ભાગ, આને કહેવામાં આવે છે પરાગાસન. આ જે ભાગ જઈ રહ્યો છે પરાગવાહિનીનો, અને અહીંયાથી જે નીચેનો ભાગ જે જઈ રહ્યો છે એ શું છે? બીજાશય અથવા તો અંડાશય. આ જે ભાગ જે છે શું છે? પરાગાસન. આ શું છે? પરાગવાહિની. અને આ શું છે? બીજાશય. તો દરેક સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. તો ચલો અહીંયા આપણે જોઈએ પરાગાસન વિશે. પરાગાસન. તો પરાગાસન એ શું કહેવાય? તે પરાગવાહિનીના અગ્રભાગે આવેલું હોય છે. તે પરાગવાહિનીના ક્યાં આવેલું છે? અગ્રભાગે. એટલે હું અહીંયા પરાગાસનનો પહેલો મુદ્દો, તે પરાગવાહિનીના અગ્રભાગે આવેલો હોય છે. નંબર 2, તે પરાગરજને ગ્રહણ કરતો ભાગ છે. તે શું કરે છે? પરાગરજને, પુંકેસરના જે પરાગાશયમાંથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજ ગ્રહણ કરતી રચના છે. પરાગરજ ગ્રહણ કરતી રચના છે. પરાગાસન જે છે એને આપણે પરાગાસન ચીકણી સપાટી ધરાવે છે. પરાગાસન જે છે એ ચીકણી સપાટી ધરાવે છે. તો આપણે આ કોના વિશે લખ્યું? પરાગાસન વિશે. ચલો, પરાગાસન પછી શું આવશે? પરાગવાહિની.
પરાગાસન પછી શું આવશે? પરાગવાહિની. પરાગવાહિનીની આપણે વાત કરીએ તો પરાગાસનની નીચે આવેલો લંબાયેલો પાતળો ભાગ છે. કોણ? પરાગવાહિની. પરાગવાહિનીની જે સપાટી જે છે એ લીસી અથવા રૂમથી આવૃત હોય છે. પરાગવાહિનીની સપાટી લીસી અથવા રૂમથી આવૃત હોય છે. સપાટી લીસી અથવા રોમથી આવૃત હોય છે. બરાબર, તો એક એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પરાગાસન, પરાગવાહિની પછી શું આવે? બીજાશય. આ જે બીજાશય જે છે એની અંદર આપણે લખીએ તો બીજાશયમાં એવું કહેવાય કે સ્ત્રીકેસરનો સૌથી નીચેનો ફૂલેલો ભાગ એટલે બીજાશય. સ્ત્રીકેસરનો સૌથી નીચેનો ભાગ એટલે શું કહેવામાં આવે છે? બીજાશય. તેની અંદર પોલાણ અથવા તો કોટર આવેલું હોય છે. બીજાશયની અંદરની બાજુએ શું આવેલું હોય છે? પોલાણ અથવા તો શું આવેલું હોય છે? કોટર આવેલું હોય છે. અને એની અંદર શું આવેલો હોય છે? જરાયુ. એની અંદર શું આવેલો હોય છે? જરાયુ. ફરીથી એકવાર બીજાશય. તો બીજાશયની અંદર શું લખાય? અહીંયા હું લખું બીજાશય અથવા તો એને શું કહેવાય? અંડાશય. ચલો બીજાશય. સ્ત્રીકેસરનો અથવા તો સ્ત્રીકેસરની તલસ્થ ફૂલેલી રચના જેને બીજાશય અથવા તો અંડાશય કહેવામાં આવે છે. બીજી વસ્તુ, બીજાશયની અંદર એટલે કે તેની અંદર બીજાશય પોલાણ આવેલું હોય છે. તેની અંદર બીજાશય પોલાણ આવેલું હોય છે. તેની અંદર બીજાશય પોલાણ આવેલું હોય છે. બીજાશય પોલાણની અંદરની બાજુએ જરાયુ હોય છે. બીજાશય પોલાણની અંદરની બાજુ જરાયુ હોય છે. બીજાશય પોલાણની અંદરની બાજુએ શું હોય છે? જરાયુ. જરાયુ ઉપરથી મહાબીજાણુ ધાનીઓ વિકસે છે. મહાબીજાણુ ધાનીઓ વિકસે છે જેને અંડકો કહેવાય છે. જેને અંડકો કહેવાય છે. આજે અંડકની સંખ્યા એક હોય અથવા એકથી વધુ હોય છે. આજે અંડક જે છે, અંડકની સંખ્યા કેટલી હોય? એક હોય. એક હોય અથવા એકથી વધુ હોય છે. તો અંડકની સંખ્યા એક હોય, સાંભળો, અંડકની સંખ્યા એક હોય તેના ઉદાહરણ ઘઉં. એના ઉદાહરણ કયા આવશે? ઘઉં.
કેરી, ડાંગર. અને એકથી વધુ હોય તેના ઉદાહરણની વાત કરીએ તો પપૈયા, તરબૂચ અને ઓર્કિડ. પપૈયા, તરબૂચ અને ઓર્કિડ. તો આપણે આ માહિતી સૌથી પહેલાં કોના વિશે થઈ? સ્ત્રી કેસર. એટલે કે એને શું કહેવામાં આવે છે? જાયાંગ અથવા મહાબીજાણુ પર્ણ કહે છે. જાયાંગ અથવા શું કહે છે? મહાબીજાણુ પર્ણ કહેવામાં આવે છે. સ્ત્રી કેસર પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. સ્ત્રી કેસર ચક્રની સંખ્યાને આધારે તેના પ્રકારો પાડ્યા. એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસરી. સ્ત્રી કેસર આપણે 3 ભાગો જોયા: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય વિશેની માહિતી જોઈ. હવે આપણે અંડકની રચના એટલે કે મહાબીજાણુ ધાનીની રચના આપણે ભણીશું. અંડકની રચના કે જેને કહેવાય છે મહાબીજાણુ ધાની. આને કહેવાય છે અંડકની રચના. ખૂબ જ મહત્વની થિયરી. અંડકની રચના સમજાવો. તો અંડકની રચનાની અંદર બધાથી યાદ કરી લો. અંડક એટલે જરાયુ ઉપરથી વિકસે. જરાયુ ક્યાં હોય? બીજાશયના પોલાણની અંદર. અને આપણે જે બીજાશય પોલાણ ક્યાં છે? તો કે બીજાશયની અંદર. તો આપણે જે અંડકની રચના જે ભણવાની છે એ અંડકની રચના એકદમ સહેલી છે અને સરળતાથી આવડી જાય તેવી અંડકની રચના છે. જે આખી થિયરી કોના પર ડિપેન્ડન્સ છે? તો આખી થિયરી જે છે આકૃતિ ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું અંડકની રચના દર્શાવતી આપણે એક આકૃતિ જોઈશું. અંડકની રચના દર્શાવતી આ જે આકૃતિ જે છે એની અંદર તમે જુઓ બધા મુદ્દાની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાની છે. અંડકની રચનાવાળી તમને સૌથી પહેલો નંબરનો મુદ્દો અહીંયા આકૃતિમાં 1 નંબર લખેલો દેખાશે. 1 નંબર જેમાં શું લખ્યું છે? અંડનાળ. તો અહીંયા તમારે લખવાનું છે કે અંડક એ નાની રચના છે. અંડક એ નાની રચના છે. તે દંડ વડે જરાયુ સાથે જોડાયેલા હોય છે. તે દંડ વડે જરાયુ સાથે જોડાયેલા હોય છે. તેને અંડનાળ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? અંડનાળ કહેવામાં આવે છે. એટલે અંડકનો ભાગ અહીંયા તમે જોશો અંડનાળ. તો પહેલા નંબરના મુદ્દામાં મારે અંડનાળ વિશે તમને લખાવવાનું છે. તો કે અંડનાળ એટલે શું? તો જો અંડકની રચનાની અંદર પહેલા નંબરનો મુદ્દો જે તમે આકૃતિમાં જોયું શું લખેલું હતું? અંડનાળ. તો અંડનાળમાં તમે શું લખશો? તો તમારે લાઈન એવી લખવાની છે અંડનાળની અંદર. ફરીથી એકવાર જોજો કે અંડક એ નાની રચના છે. અંડક એ નાની રચના છે. તે દંડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. અંડક કોના વડે? તો અંડક એ દંડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. તેને અંડનાળ કહે છે. ફરીથી એકવાર અંડક એક નાની રચના છે. અંડક એક નાની રચના છે. તે દંડ વડે જરાયુ સાથે જોડાયેલો છે. તે દંડ વડે જરાયુ સાથે જોડાયેલો છે. તેને શું કહેવામાં આવે છે? અંડનાળ. તો આપણને બધાને ખબર છે કે અંડક ક્યાંથી ઉત્પન્ન થાય? જરાયુ. તો અંડક જરાયુ સાથે દંડ વડે જોડાયેલો હોય તેને અંડનાળ કહેવામાં આવે છે. તો પહેલો મુદ્દો કોના વિશે લખીશું આપણે? અંડનાળ વિશે. તો ચલો પહેલું થઈ ગયું અંડનાળ.
અહીંયાનો જે ભાગ છે એને આપણે શું કહીશું? અંડનાળ. ચલો, અંડનાળ પછી બીજા નંબરનો ભાગ, આ નંબર 2, જેનું નામ આપ્યું છે બીજ કેન્દ્ર. બીજ કેન્દ્ર એટલે શું? અંડકનો ભાગ અંડનાળ સાથે જેના વડે જોડાયેલો છે. અંડકનો ભાગ અંડકનાળ એટલે કે અંડનાળ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બીજા નંબરના મુદ્દામાં કોના વિશે લખવાનું? બીજ કેન્દ્ર વિશે. બીજ કેન્દ્ર. અંડક અને અંડનાળ. અંડક અને અંડનાળને જોડતો ભાગ, અંડક અને અંડનાળને જોડતો ભાગ શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. ક્યાંક એવો MCQ પૂછાય કે અંડક અને અંડનાળને જોડતું કેન્દ્ર અથવા વચ્ચેનું સંગમ સ્થાન, તો તેને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. પહેલો મુદ્દો જોયો આપણે અંડનાળ વિશે, બીજો મુદ્દો જોયો બીજ કેન્દ્ર વિશે. અંડક એટલે શું? તો અંડક અને જરાયુ વચ્ચેનું જોડાણ. બીજ કેન્દ્ર એટલે શું? તો કે અંડક અને અંડનાળ વચ્ચેનું જોડાણ, જેને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર. હવે ત્રીજા નંબરનું નામ જો અહીંયા લખ્યું છે, 3 અહીંયા પણ લખ્યું છે અને 3 અહીંયા પણ લખ્યું છે. મતલબ બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. તેમાં શું લખાય? દરેક અંડકમાં 1 અથવા 2 રક્ષણાત્મક આવરણ આવેલા હોય છે તેને અંડકાવરણો કહે છે. સાંભળજો, દરેક અંડક 1 અથવા 2 રક્ષણાત્મક આવરણ ધરાવે છે તેને અંડકાવરણો કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? અંડકાવરણો કહેવામાં આવે છે. ક્લિયર? તો ત્રીજો મુદ્દો શું આવશે? દરેક અંડક 1 અથવા 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે તેને અંડકાવરણો કહે છે. એટલે અંડકમાં રહેલા રક્ષણાત્મક આવરણ, જેને શું કહેવામાં આવે છે? અંડકાવરણો કહે છે. ત્યાર પછી આવશે ચોથા નંબરનો મુદ્દો. હવે અહીંયા તમે જો ચોથા નંબરનું નામ કોને આપ્યું છે? પ્રદેયને આપેલું છે. કોને આપેલું છે? પ્રદેય. પ્રદેય એટલે શું? પ્રદેય એટલે શું? તો પ્રદેયની અંદર તમે ધ્યાનથી જો, અંડકાવરણોથી ઘેરાયેલી રચના. અંડકાવરણોથી ઘેરાયેલી રચનાને શું કહેવામાં આવે છે? પ્રદેય. અંડકાવરણ છે તો અંડકાવરણોથી ઘેરાયેલી રચનાને શું કહેવામાં આવે છે? પ્રદેય. પ્રદેય. એટલે એવું લખી શકાય, અંડકાવરણોથી ઘેરાયેલી રચના, જેને પ્રદેય કહે છે. દરેક અંડકની ફરતે 1 અથવા 2 રક્ષણાત્મક આવરણ આવેલા છે. આ જે રક્ષણાત્મક આવરણ જે છે, રક્ષણાત્મક આવરણ, જેને આપણે શું કીધું? અંડકાવરણો. અને અંડકાવરણોથી ઘેરાયેલી રચના, જેને આપણે શું કહીશું? પ્રદેય. તો 4 મુદ્દા થઈ ગયા. અંડક જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલો છે તેને અંડનાળ કીધું. અને અંડક અને અંડનાળને જોડતું સંગમ સ્થાન એટલે બીજ કેન્દ્ર. અંડકની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ એટલે અંડકાવરણો. અંડકાવરણોથી ઘેરાયેલી રચના, જેને શું કહેવામાં આવે છે? પ્રદેય. ચલો, 4 નામ થયા. હવે પાંચમું નામ, જેને શું કહેવામાં આવે છે? પાંચમું નામ તમે જો શું લખ્યું છે? અંડછિદ્ર. અંડછિદ્ર. ક્યાં છે અંડછિદ્ર? અહીંયા. આ કઈ અંડછિદ્ર ક્યાં છે? અહીંયા છે અંડછિદ્ર. તો અંડકના ટોચના ભાગે, અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર, જેને શું કહેવામાં આવે છે? એક નાનું છિદ્ર આવેલું હોય છે, જેને અંડછિદ્ર કહે છે. અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર આવેલું હોય છે, એક નાનું છિદ્ર આવેલું હોય છે, જેને અંડછિદ્ર કહેવામાં આવે છે. અંડકના ટોચના ભાગે, અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર આવેલું હોય છે, જેને આપણે
અંડછિદ્ર કહીએ છીએ. ચલો, પાંચમું નામ આવ્યું અંડછિદ્રનું. હવે આ રહ્યું છઠ્ઠું નામ, જેને અંડછિદ્ર છે. અહીંયા શું છે? અંડતલીય ધ્રુવ. એટલે હું એવું લખી શકું, અંડછિદ્રના સામેના છેડે અંડક તલ આવેલો હોય છે, જેને અંડકનો તલ ભાગ કહેવામાં આવે છે. અંડછિદ્રની સામેના છેડે અંડક તલ છિદ્ર આવેલું હોય છે, જે અંડકનો તલ ભાગ છે, એટલે કે નીચેનો ભાગ છે. અંડછિદ્રની સામેની બાજુએ અંડક તલ છિદ્ર. એટલે અહીંયા તમે જો 6 મુદ્દા, અને આકૃતિમાં પણ આપણે જે 6 મુદ્દા જોયા. સૌથી પહેલો અંડનાળ, પછી બીજ કેન્દ્ર, અંડકાવરણો, પ્રદેહ. આ બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આની અંદર એક આ વસ્તુ પર ખાસ આપણે જોઈશું. અંડકાવરણોથી ઘેરાયેલા ભાગને શું કહે છે? પ્રદેહ કહે છે. પ્રદેહમાં વિપુલ પ્રમાણમાં ખોરાક સંચિત થાય છે. પ્રદેહ છે ને, એની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાક સંચિત થાય છે. બીજું, પ્રદેહની અંદરની બાજુએ, આ જે પ્રદેહ જે છે, પ્રદેહની અંદરની બાજુએ ભ્રૂણપૂટ આવેલું હોય છે. પ્રદેહની અંદરની બાજુએ શું આવેલું હોય છે? ભ્રૂણપૂટ આવેલું હોય છે. તમે જુઓ, પ્રદેહ છે. પ્રદેહ એટલે કયો ભાગ કહેવાય? કે આની અંદર ખોરાકનો સંગ્રહ થવાનો છે. પ્રદેહની અંદર શું આવે છે? ખોરાક. વિપુલ પ્રમાણમાં શું ધરાવે છે? ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદરની બાજુ જોવા જઈએ તો એક અંડાકાર છે. ભ્રૂણપૂટ જે છે, આ 7મા નંબરની વસ્તુ છે. ભ્રૂણપૂટ એ અંડાકાર રચના છે. ભ્રૂણપૂટ જે છે એ ક્યાં છે? અંડાકાર રચના છે. પુખ્ત અંડકનો મહત્વનો ભાગ કહેવામાં આવે છે. તો અહીંયા હું 7મા નંબરની અંદર લખીશ કે પ્રદેહની અંદરની બાજુએ એક અંડાકાર કોષ આવેલો હોય છે, તેને ભ્રૂણપૂટ કહે છે. તે પુખ્ત અંડકનો મહત્વનો ભાગ છે. તે પુખ્ત અંડકનો મહત્વનો ભાગ છે. ભ્રૂણપૂટમાંથી ભ્રૂણનું સર્જન થવાનું છે. ભ્રૂણપૂટમાંથી ભ્રૂણ ધારણ કરે છે. ભ્રૂણપૂટ અંતે શું કરે છે? ભ્રૂણ ધારણ કરે છે. તો આપણી પાસે આ જે રચના જે છે, અંડકની રચના છે. હવે અંડક જે છે, બરાબર છે, એની રચનામાં સૌથી પહેલી વસ્તુ મેં તમને શું કીધું કે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મુદ્દા જોઈએ. તો અંડક દંડ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે, જેને અંડનાળ કહે છે. અંડકનો જે ભાગ અંડનાળ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર કહેવાય. એટલે કે અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન, જેને બીજ કેન્દ્ર કહે છે. દરેક અંડક 1 અથવા 2 રક્ષણાત્મક આવરણ ધરાવે છે, જેને અંડકાવરણો કહે છે. અંડકાવરણોથી ઘેરાયેલી રચનાને પ્રદેહ કહે છે. પ્રદેહની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાક સંચિત થાય છે. અંડકના ટોચના ભાગે આવેલા છિદ્રને અંડછિદ્ર કહે છે. અંડછિદ્રની સામેની બાજુ, એટલે કે અંડકના નીચેના ભાગે અંડકતલ છિદ્ર આવેલું હોય છે. પ્રદેહની અંદરની બાજુએ અંડાકાર કોષ ખંચિત થયેલો હોય છે, જેને આપણે ભ્રૂણપૂટ કહીએ છીએ. તે પુખ્ત અંડકનો મહત્વનો ભાગ છે. ભ્રૂણપૂટ જે છે અંતે શું કરે છે? તો ભ્રૂણપૂટ અંતે ભ્રૂણ ધારણ કરે છે. શું ધારણ કરે છે? ભ્રૂણ ધારણ કરે છે. તો આ થઈ આપણે અંડકની રચના. એટલે સ્ત્રીકેસર વિશેની માહિતી અને પછી અંડકની રચના, આ બંને થિયરી ખાસ જોવાની છે અને તૈયાર કરવાની છે. આનું જે તમને PDF મોકલ્યું છું, એ PDFમાંથી તમે એકવાર જોઈને ખાસ લખી નાખજો.